નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ચૂંટણીના બિગુલ વાગી ચૂક્યા છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વોર્ડની અંદર પોતાના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેને સંદર્ભમાં લઈ અને ગઈકાલે વોર્ડ નંબર 7ની અંદર કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી, જેની અંદર ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત માજી પ્રમુખો, નગરસેવકો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને વાત જો કરવામાં આવે તો આશાનગરની અંદર જે યુનિયન હાઇટ્સની અંદર વોર્ડ નંબર 7નું ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવ્યું છે, જેને લઈ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગીશ શાહે કહ્યું હતું કે આ વોર્ડ અને આ કાર્યાલય જે ખરું એ ખૂબ લકી છે. આ વોર્ડની અંદરથી 20 વર્ષના સમયગાળાની અંદર 5 પ્રમુખો, જી હા, 20 વર્ષના સમયગાળાની અંદર 5 નગરપાલિકાના પ્રમુખો ચૂંટાઈને આવ્યા છે. અને ખરેખર વાત જો કરવામાં આવે તો મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કરતાં પણ વધારે દબદબાભેર આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સહિત બલૂન છોડવામાં આવ્યા હતા અને ખૂબ રંગે ચંગે વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તમામ 4 ઉમેદવારો સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌની સાથે મળી અને કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. નવસારી નજીક આવેલા સરપોર પારડી ગામની ઘટના. સરપોર પારડી ગામમાં વાંદરાનો આતંક. સલૂન સ્ટુડિયોમાં મચાવી ભારે તોડફોડ. સરપોર ગામમાં આવેલા એક સલૂન સ્ટુડિયોમાં વાંદરાઓ ઘૂસ્યો. મિનિટોમાં જ બધું વેરવિખેર કરી નાખ્યું. ટીવી, અરીસા તોડ્યા, બાઇક પાડી નાખી, મોબાઈલ ઝૂંટવી ચકનાચૂર કર્યો. છેલ્લા 1 મહિનાથી આતંકી વાંદરાએ સરપોર અને પારડી ગામના રહીશોની ઊંઘ હરામ કરી નાખી છે. નાના બાળકો અને મહિલાઓને નિશાન બનાવી અવારનવાર હુમલાની ઘટના સામે આવી રહી છે. ગામ લોકો દ્વારા આ ખોરાક આપવાના કારણે હવે આ વાંદરો માણસનો ડર રાખ્યો નથી અને વધુ જોખમી બની ચૂક્યો છે. ફોરેસ્ટ વિભાગને જાણ હોવા છતાં હજુ સુધી પાંજરું ન મૂકતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઇલેક્શન ડ્યુટીની અંદર કદાચ પોલીસ વ્યસ્ત હશે માનવામાં આવે છે, પણ રાત્રિ પેટ્રોલિંગ ઉપર હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે વિજલપુરની અંદર અમી પાર્ક સોસાયટી કે જે 7 ડે સ્કૂલ પાસે આવી છે અને નંદનવનની પાછળ ત્યાં રાત્રિના 2 થી 3 વાગ્યાના અરસાની અંદર ચોરો ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા અને એ ચોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોસાયટી દ્વારા સીસીટીવી ફૂટેજ જે ખરા એ બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર 2 વ્યક્તિઓ જે ખરા રાત્રિ સમયે ત્યાં આટાફેરા કરતા હોય અને ચોરીને અંજામ આપવા માટે પ્રયાસો કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે. વેસમા મરોલી માર્ગ પર ડાભેલ ગામ નજીક 2 ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત. નવસારી ફાયર બ્રિગેડની મદદથી ફસાયેલા ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું. વેસમા મરોલી મુખ્ય માર્ગ પર ગત રાત્રે અંદાજે 2 વાગ્યાના સુમારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવતી ટ્રક DD01J9093ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી સામે ટ્રેક પર ઊભેલી અન્ય એક ટ્રક જેનો નંબર GJ17XX8315 સાથે જોરદાર ટક્કર મારી હતી. ટ્રક ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગના કારણે ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. મરોલી પોલીસ દ્વારા કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસોમાં પ્રાથમિક રીતે નિષ્ફળતા મળતા બાદ તાત્કાલિક અસરથી નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. નવસારી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ચાલકને સારી રીતે બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી અને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સદનસીબે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મિસિંગ થયેલ સગીરાને ઉત્તર પ્રદેશના લાલગંજ ખાતેથી શોધી કાઢી વાલી વારસને સોંપતી જલાલપુર પોલીસ. જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધવા પામી હતી કે જે સંદર્ભે એમની એક સગીર દીકરી જે ખરી એ મિસિંગ થઈ હતી ને જે સંદર્ભે પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા એમણે શોધખોળ કરતા લાલગંજ ખાતે હોવાનું માલુમ પડ્યું અને ઉત્તર પ્રદેશના લાલગંજ જઈ ત્યાંથી દીકરીને સહી સલામત લઈ આવીને પરિવારની સાથે મિલન મુલાકાત કરાવી છે. દીકરી સગીર વયની હોવાના કારણે એનું નામ જાહેર કરી શકાતું નથી, પણ પરિવારની અંદર ખુશીની લહેર વ્યાપી જવા પામી છે અને જલાલપુર પોલીસે ફરી એકવાર માનવતા દાખવી છે.
આજરોજ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા ગણદેવી તાલુકો, નવસારી મહાનગર અને જલાલપુર તાલુકાના મળી કુલ 10 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે। આ 10 સભ્યોની અંદર ગણદેવી તાલુકામાંથી દીપક વિનોદ પટેલ, ત્યારબાદ નવસારી મહાનગરપાલિકામાંથી મિરલ સુમનભાઈ પટેલ, પ્રીતિ ધર્મેશ અમીન, ભૂષણ ગોકુળ પાટીલ, ભરત દેવજી પરમાર અને જલાલપુર તાલુકામાંથી હેમલતાબેન જગદીશ પટેલ, વિકેશ અમરીશ પટેલ, રાજેશભાઈ ઠાકોરભાઈ પટેલ, ભારતીબેન ચંદ્રકાંત પટેલ અને આશિષકુમાર સોમાભાઈ ટંડેલને સસ્પેન્ડ કર્યા છે। તમામની સામે આરોપો લગાવવામાં આવ્યા છે કે એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની અંદર જાહેરાત થયા બાદ નવસારી જિલ્લાના 3 મંડળમાંથી 10 જેટલા સભ્યોએ પ્રાથમિક સભ્ય તરીકે નોંધાયેલી એ કાર્યકરોની પક્ષ માન્યતા ઉમેદવારો કે એની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહી અને ચૂંટણી લડવા સંદર્ભે એમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રજ્ઞાચક્ષુ ગૌરીએ CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા કોમ્પ્યુટર પર આપીને 93% સાથે ઉત્તીર્ણ થઈ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો। ગૌરી પૂજા અને યોગીરાજ શાર્દુલની નાનકડી દીકરી એના નામ જેવી જ સુંદર કાકડાપાડ કોલોનીમાં બધાને ખૂબ વહાલી દીકરી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને NDPC એક્ટ હેઠળ અગાઉ પકડાયેલા રીઢા આરોપી ઉપર PI2 NDPSની કાર્યવાહી કરતી નવસારીની નવસારી SOG ટીમ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેના કારણે લઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ કાઢવામાં આવ્યો છે। કારણ કે પકડાયેલો આરોપી મનોજગીરી હાટુગીરી ગોસ્વામી 45 વર્ષીય વાંસદા મોગરાવાડી ગલી નંબર 1 રામજી મંદિર અને એનો ગુનાહિત ઇતિહાસ જે ખરો એ વાંસદા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે અને જે સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સેઠ RJJ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટી અને શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજ્યકક્ષાના મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પ્રખરતા શોધ કસોટીમાં સેઠ RJJ હાઈસ્કૂલના 9મા ધોરણના અભ્યાસ કરતા વિદ્યાર્થીની ખ્યાતિ ઉદયકુમાર ટંડેલે 200 ગુણમાંથી 146 ગુણ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાના મેરિટમાં સ્થાન મેળવ્યું છે। તેમજ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પણ શાળાની ધોરણ 9ની 2 વિદ્યાર્થીનીઓ ખ્યાતિ ઉદયકુમાર ટંડેલ અને કૃતિ રાજેશકુમાર પટેલે 120માંથી 92 ગુણ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાના મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને નાસ્તા ફરતા આરોપીને પકડવાની કવાયત તેજ કરવામાં આવી છે। જે સંદર્ભે જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ સાયબર ક્રાઇમના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગર જિલ્લા ખાતેથી પકડી પાડતી જલાલપુર પોલીસે જામનગર સુધી પીછો કરી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી એવો મોહમ્મદ સાકિર અસલમભાઈ મોગલ કે જે 31 વર્ષીય છે અને નોકરી કરે છે, જેને કાલાવાડ નાકા સિલ્વર સોસાયટી શ્રી નંબર 3 તાલુકો જિલ્લો જામનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે અને જેની સામે ભૂતકાળમાં આરોપ નોંધાયો હતો કે આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડના સેકન્ડ લેયરની અંદર 2 લાખ રૂપિયા આવ્યા હતા અને જે સંદર્ભેની ધરપકડ કરવામાં આવી છે।
જો હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 88% અને સાંજ દરમિયાન 43% નોંધવા પામ્યું છે. 4.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સને 2023થી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારી એલસીબી ટીમ હાલ ભાગેડુ આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના સંદર્ભે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર 2023માં ગુનો નોંધાયો હતો અને તેનો આરોપી નાસ્તો ફરતો હતો એવા બંસી ઉર્ફે વંશિયા લખા, જે 38 વર્ષીય છે અને ડ્રાઈવરીનો ધંધો કરે છે, એને ઝડપી પાડવામાં આવે છે. પણ સંજાણ ખાતે આવેલા મેગ્મા ટેકનોલોજીસ કંપનીની અંદરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આગામી 26મી તારીખે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી થયા બાદ હવે વોર્ડ વાઇઝ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. તો આજ રોજ વોર્ડ નંબર 8 એટલે કે સુશ્રુષા હોસ્પિટલથી શિવાજી ચોક જતા વચ્ચે વોર્ડ નંબર 8ના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, અશોક ધોરાજીયા, શીતલબેન સોની સહિત એ વોર્ડના 3 ઉમેદવારો, કારણ કે 8ની અંદર ઓલરેડી એક મહિલા ઉમેદવાર તો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે, પણ બાકીના 3 ઉમેદવારો જે ચૂંટણીની જંગ લડવા જઈ રહ્યા છે એમના માટે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આમ તમામે 4 ઉમેદવારો સહિત હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડાંગના આહવાની કમલ વિહિરી બેઠક પર ભાજપની બિનહરીફ જીત. ડાંગની કમલ વિહિરી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર દ્વારા અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચાતા ભાજપને ફાયદો. જિલ્લા પંચાયત ભવન ખાતે ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા. રાજ્યના છેવાડે આવેલા ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો અને તાલુકા પંચાયતની 48 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની 47 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.